તો આપ સૌનું સ્વાગત છે ફરી એક ધાર્મિક નવા વિડીયોની અંદર। હું છું આપનો દોસ્ત મોન્ટુ યોગી। આપ જે અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો એ છે અમારા ગામમાં આવેલું શ્રી રામચંદ્રજીનું મંદિર। દોસ્તો, ગયા વર્ષે આ મંદિરની અંદર ભવ્ય કાર્યક્રમ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ તો જે આ મંદિર છે એ ઘણા વર્ષો જૂનું છે, પરંતુ અહીંયા આગળ ગયા વર્ષે એનું રિનોવેશનનું કામ કરીને 3 દિવસની મહાપૂજા રાખીને અહીંયા આગળ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમ થયું અને લોકાર્પણ થયું। ત્યારે પણ ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવ્યા અને મંદિરની અંદર જે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનનો લાભ લીધો। આજે આપ જે વિડીયોમાં નિહાળી રહ્યા છો એ છે પવિત્ર રામનવમીના દિવસે અમારા જ ગામમાં આવેલા શ્રી અમીશભાઈ પૂજાભાઈ પટેલ ઉર્ફે ભલાભાઈ દ્વારા સમગ્ર ગામ માટે એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એ કાર્યક્રમ છે વિષ્ણુ સહસ્ત્ર યાગ। દોસ્તો, કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર યાગનો કાર્યક્રમ કરવાથી સમગ્ર ગામની જે દુઃખ દર્દ પીડા દૂર થાય છે। જે યજ્ઞ કરાવે છે એના પરિવારને તો લાભ થાય છે જ, પરંતુ સમગ્ર ગામના લોકોનું પણ કલ્યાણ થાય છે। એવો સહસ્ત્ર યાગ છે જેની અંદર ઘણા બધા લોકો ભેગા થયા અને વિષ્ણુ સહસ્ત્ર યાગનો જે લાભ છે પ્રાપ્ત કર્યો અને સમગ્ર ગામને જ્યારે લાભ પ્રાપ્ત થાય છે ત્યારે અમીશભાઈ પૂજાભાઈ પટેલ એટલે કે ભલાભાઈ દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવ્યો કે સમગ્ર ગામને મહાપ્રસાદીનો લાભ મળે, એટલે કે સાંજના સમયે બધાને ભોજનનો લાભ મળે। એના આશયથી 5 જગ્યાએ જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને સમગ્ર ગામના લોકોને બધાને આ ભોજન એટલે કે પ્રસાદનો લાભ મળ્યો। તો આવો સુંદર કાર્યક્રમ અમારા ગામની અંદર થયો, જેનો સરસ મજાનો વિડીયો છે। વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બધાને શેર કરી દેજો અને કમેન્ટમાં લખજો જય શ્રી રામ। જય શ્રી રામ, જય શ્રી રામ। સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય છે અને એના કુટુંબ કલ્યાણનું તેવમ આખા ગામનું સર્વત્રનું કલ્યાણ કરવામાં એ ભાગ ભજવે છે। સમગ્ર ગામનું કલ્યાણ થાય છે। સમગ્ર ગામના કલ્યાણ હેતુથી આ યજ્ઞ થઈ ગયો છે। અત્યારે જે ભોજન જે હેન્ડલિંગ કરી રહ્યા છે, ભોજન શાળાની અંદર આપણને મળી ગયા છે। સૌથી પહેલાં તમારું સ્વાગત છે। અમને એ જણાવશો કે આજે પવિત્ર રામનવમીનો તહેવાર છે, તો આ દિવસ દરમિયાન આપણા જે ભલાભાઈ છે એમના દ્વારા કેવું આયોજન કરવામાં આવ્યું છે? આયોજન તો બહુ સરસ કરવામાં આવ્યું છે એમનું। આજે ગામની 18 નાથ ના જમણવાર રાખેલું છે। બરાબર। સમગ્ર ગામ સમગ્ર ટોટલી નાના મોટા દરેક જગ્યાએ દરેકનું આયોજન કરેલું છે જમવાનું। દાળ ભાત શાક લાડવા પૂરી રમકડા બધું જમણવાર રાખેલું છે। પ્રકાશભાઈ, અમને એ જણાવશો કે જે આટલું સમગ્ર ગામનું આયોજન છે તો એક વાડીમાં તો પોસિબલ છે નહીં, તો કેમનું આયોજન કર્યું છે? અમે 5 જગ્યાએ રાખેલું છે। 5 જગ્યાએ અલગ અલગ 5 જગ્યાએ રાખેલું છે। हेलो दोस्तों, फिर से आपका स्वागत है फिर से एक धमाकेदार वीडियो के अंदर। मैं आपका दोस्त मोन्टू योगी। मैं आपके लिए हर रोज़ एक नई खोज करता हूं। आज है पवित्र रामनवमी और रामनवमी के दिन पूरे भारतवर्ष में आप देखते हैं कि धूमधाम से त्यौहार मनाया जाता है। जितने भी भारतवर्ष में मंदिर है राम जी के, वहाँ पर बहुत ही ज़बरदस्त उत्सव होता है। तो आपके लिए मैं आज ऐसा वीडियो लेकर आया हूँ क्योंकि हमारे गाँव अलिंद्रा, गुजरात का ये गाँव अलिंद्रा गाँव है। इस गाँव का नाम बहुत चर्चा में है क्योंकि यहाँ पर अलग अलग जो त्यौहार होते हैं वहाँ पर बहुत धूमधाम से मनाया जाता है। लेकिन आज आपके लिए मैं लेके आया हूँ स्पेशल एपिसोड रामनवमी का। हमारे गांव में आया हुआ राम जी मंदिर है, वहाँ पर बहुत धूमधाम से ये कार्यक्रम का सेलिब्रेशन हर वर्ष होता है। तो आइए आप और हम देखते हैं इस वीडियो को शेयर कर दीजिएगा। चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिएगा और वीडियो को दबा के शेयर करना, कमेंट में लिखना ना भूले। जय श्री राम।
वेगाय नमः सावित्र्यै नमः स्वदाय नमः स्वाहाय नमः मातृभ्यो नमः गौमातृभ्यो नमः भूत्यै नमः पुष्टै नमः पुष्टै नमः आत्मन कुलदेवताय नमः श्री वेगाय नमः स्वाहाय नमः विक्रमाय नमः सरस्वती नमः या हरिं प्रतिष्ठां सर्वदेवानां मित्रावरो निर्मिता બધાય સુપ્રતિષ્ઠા વંદા હવે તમે મળ્યા લેલો ચોખાના મળ્યા લેલો બે તમે છેલ્લે માતાજી પર બબેલાના ચોખાના ચડાવો મહા સરસ્વતી નમઃ ગજાનનાય નમઃ શ્રી મુખે નમઃ વંદસ્તે નમઃ કામુલિકાય નમઃ દેવસ્તોલકરાય નમઃ ભાઈ વિગ્રહાય નમઃ ગાહરીય નમઃ શરણાય નમઃ મલ્લિકાય નમઃ શિવારામાય નમઃ શ્રી રામચંદ્ર ભગવાન કી આરતી રોજ ઉતારું
તો વ્યુઅર્સ, તમે અત્યારે વિડીયો નિહાળી રહ્યા છો. આપણું પવિત્ર રામનવમીનો દિવસ છે અને આપણા ગામની અંદર મેં તમને વાત કરી પ્રમાણે સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં ઘણી બધી મોટી સંખ્યામાં છે લોકો ઉપસ્થિત થયા છે અને સરસ મજાનું આ જે કાર્યક્રમ જોઈ રહ્યું છે. આપણે જ્યારે વિશેષમાં ટૂંકમાં માહિતી લેવી છે ત્યારે આપણે અહીંયા આગળ જે મંદિરમાં આજે જે યજ્ઞ કરવા માટે આવ્યા છે બ્રાહ્મણ શ્રી ભૂદેવશ્રી છે. આ ભૂદેવશ્રી, આપનું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. સૌથી પહેલા તમે અમારા વ્યુઅર્સ તમારું નામ જણાવો. મારું નામ હિતેશ દવે, ભગવાનેજ ગામ, હા, બ્રહ્મપોળમાં રહેવાનું. હા, હિતેશભાઈ, અમને એ જણાવશો કે આજે પવિત્ર રામનવમીનો દિવસ છે, બરાબર છે? અને આ દિવસે અમારા ગામમાં આ સરસ મજાનું જે અમારા ગામના જે ભલાભાઈ છે અને એમના સમસ્ત પરિવાર દ્વારા આ સરસ મજાનું યજ્ઞ કરવામાં આવ્યું છે, યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કયો યજ્ઞ છે? આ વિષ્ણુ યાગ છે. હા, જે રામચંદ્ર ભગવાન છે, વિષ્ણુ ભગવાનના અવતાર સ્વરૂપ છે. તો એમનો આ વિષ્ણુ યાગ છે. જે આ યાગ 10 દિવસનો હોય છે. જ્યારે આપણે દશાંગ કરવાનો હોય તો એક દિવસમાં આ યજ્ઞ કરી શકાય છે. બરાબર. જેમાં દશાંગ હોય ત્યારે 5 બ્રાહ્મણથી કામ ચાલે છે અને જ્યારે 10 દિવસનો હોય ત્યારે 9 બ્રાહ્મણો જોઈએ છે. 9 બ્રાહ્મણની જરૂર પડતી હોય છે, 9 ભૂદેવની જરૂર પડતી હોય છે. પણ આજનો દિવસ છે સંક્ષિપ્ત કહેવાય છે, એક દિવસનો યાગ કહેવાય કરવામાં આવ્યો છે. હવે અમને એ જણાવશો કે આ જે ભગવાન શ્રી રામનું રામનવમી છે, આ યાગ કરે છે, અગર યજમાન આ યાગ કરાવે છે તો યજમાનને શું શું લાભ થાય છે આનાથી? યજમાનને આ યજ્ઞ કરાવવાથી એના દુઃખ દરિદ્ર એની અંદરથી ભગવાનની સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય છે અને એના કુટુંબ કલ્યાણનું તેવમ આખા ગામનું સર્વત્રનું કલ્યાણ કરવામાં એ ભાગ ભજવે છે. સમગ્ર ગામનું કલ્યાણ થાય છે. હા, સમગ્ર ગામના કલ્યાણ હેતુથી આ યજ્ઞ થઈ ગયો છે. તમે જોઈ શકો છો પાછળ આજના દિવસમાં યાગ રચાઈ ગયો છે, જે કુંડ સાક્ષી પૂરે છે. અને ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વ્યુઅર્સ, જે આ યજ્ઞ થયો છે, ભૂદેવશ્રીનું એવું કહેવું છે કે આ યજ્ઞ કરવામાં આવ્યું છે એનાથી સમગ્ર ગામનું જે કહેવાય એ સારું થવાનું છે, બધાને લાભ પ્રાપ્ત થવાનો છે. સરસ મજાનો યજ્ઞ થઈ ગયો, સરસ મજાની માહિતી આપ શ્રી આપી છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જોઈ શકો છો પવિત્ર રામનવમીનો તહેવાર છે અને અમારા ગામમાં ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલા મોટા જે પાત્ર કહેવાય એની અંદર જે આ જે ભોજન છે, મહાપ્રસાદ છે બની રહ્યો છે. અને તમે જોઈ શકો છો અત્યારે જે મહાપ્રસાદ બનાવ્યો છે એ મહારાજશ્રી આપણી સાથે જોડી ગયા છે. મહારાજશ્રી, ક્યાંથી છો? कहाँ से हो आप? राजस्थान से हो. ऐसा कोई बड़ा प्रोग्राम होता है, कहाँ कहाँ जाते हो आप? मैं तो सब जगह करता हूँ. सब जाते हो? कहाँ से हो अभी आप? अभी यहाँ पर कहाँ पर हो? यहाँ अलिंद्रा का ही हूँ. अलिंद्रा में रहते हो? ठीक है. तो अभी जो हमारे व्यूअर्स ये वीडियो देखने वाले हैं तो उनको अगर ऐसा आपका बड़ा कोई आयोजन है, प्लानिंग है, तो आप बुलाओगे तो आप जाओगे? यस, जाएंगे. जाएंगे? अपना नंबर बोल दे फटाफट फोन में. 7046032723. व्यूअर्स, अभी ये नंबर भाई बोला है महाराष्ट्र ने, वो आप नोट करके रखना, क्योंकि આવું મોટું આયોજન થાય છે કોઈ પણ જગ્યાએ તો આવું સરસ મજાનું જે રસોડું છે, ભોજન છે, આ મહારાષ્ટ્રી બનાવે છે.
વ્યુઅર્સ અત્યારે જે ભોજન જે હેન્ડલિંગ કરી રહ્યા છે ભોજન શાળાની અંદર આપણને મળી ગયા છે સૌથી પહેલાં તમારું સ્વાગત છે. અમને એ જણાવશો કે આજે પવિત્ર રામ મહિનો તહેવાર છે તો આ દિવસ દરમિયાન આપણા જે ભલાભાઈ છે એમના દ્વારા કેવું આયોજન કરવામાં આવ્યું છે? આયોજન તો બહુ સરસ કરવામાં આવ્યું છે એમનું. હા આજે ગામની 18 નાથ હા ને જમણવાર રાખેલું છે. બરાબર. હા સમગ્ર ગામ સમગ્ર ટોટલી નાના મોટા દરેક જગ્યાએ દરેકનું આયોજન કરેલું છે જમવાનું. હા દાળ ભાત શાક હા લાડવા પૂરી હા રમકડા હા બધું જમણવાર રાખેલું છે. પ્રકાશભાઈ અમને એ જણાવશો કે જે આટલું સમગ્ર ગામનું આયોજન છે તો એક વાડીમાં તો પોસિબલ છે નહીં, તો કેમનું આયોજન કર્યું છે? અમે 5 જગ્યાએ રાખેલું છે. 5 જગ્યાએ? અલગ અલગ 5 જગ્યાએ રાખેલું છે. રાખેલું છે મતલબ અલગ અલગ જગ્યાએ આનું જે આયોજન છે ભોજનશાળાનું જે કરવામાં આવ્યું છે ત્યારે પોકી વળે છે અને સ્વયંસેવકો પણ આવેલા છે, હા. બહારથી માણસો ઓર્ડર પણ કરવામાં આવેલા છે ત્યારે જે આ કામ છે થઈ રહ્યું છે હેન્ડલિંગ થઈ રહ્યું. તમે જોઈ શકો છો અહીંયા આગળ રસોડા વિભાગ છે, રસોડા વિભાગની બહાર તમે જોઈ શકો છો પટેલવાડીમાં છે અત્યારે ભોજન ચાલુ છે.